हेलो यूट्यूब फैमिली, आप सब तो मजा में होगे। जय वसुधा दादा, जय भूत भवानी में। આપણો બ્લોગ ચાલુ થઈ ગયો છે એટલે આપણા નવા બ્લોગમાં સેટ સુધી બના રહેજો। જય વસુधा દાદા। हे रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं 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 सुके 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 चलो भाई देखो अब मैं क्या करता हूँ। હલો, આપણે ડુંડા ફૂકી ગયા છે। અહીંયા આપણે ડુંડા અમે હવે જઈ રહ્યા છે અંદર। આ આપણો ડુંડાસનો ગેટ છે, જય વસરાજ દાદા। અમે ગેટને પ્રવેશ કરી રહ્યા છે। આ હડકાઈમાં છે। આ આપણે યજ્ઞ સારા રાખેલ છે, કુંડ બધા જે બનાવેલ છે, કાલ થવાનો છે યજ્ઞ। આ આપણી ઓસરી છે, માથે આપણે હુવાનું છે। આપણે અહીંથી પ્રસાદીને બધું લઈ લીધું છે, નારિયેળ લેવા આપણે જઈએ અંદર। આ વાસણા દાદાનું મંદિર છે ડુંડાસ। આ મંદિર ચાલુ જ છે જે કામકાજ। હવે આપણે અંદર આગળ જઈએ છીએ। અંદર આપણે જઈએ, પ્રવેશ કરીએ છીએ। યાત્રાઓ અને બધા ચાલીને ખૂબ માણસો આવે છે। કાલે હવન છે। આ બધા બાપુ બેઠા। મસ્તક છે। આપણે ધજા લાવ્યા છે એટલે ધજા આપણે લગાડવાની છે। અહીંયા ઘણી બધી ધજાઓ છે અને આપણે ધજા લગાડી દીધી છે। આ બહારનો નજારો, આ મંદિર બહાર બનાવેલું। આ પેલાની ખાંભીઓ છે બધી પુરાણી, આપણે તો નથી માનતા એ બધા કહે છે। આ મંદિર માતાજી બે છે, તો નથી આવડતું। આવરાઈનું મંદિર છે, આ બધા દર્શન કર્યા છે। આપણે નામ કહેશે થોડા બધા દર્શન કરીને આપણે કરી લીધા છે। આ વાવ છે પુરાણી, ત્યાં દાદા વખતની। આમાં બધા સિક્કા નાખે, ઘણા બધી સિક્કા છે ને આમાં જનાવરે દેખાય, પછી એને ભાગમાં હોય ને દેખાય, બીજા બધા નથી દેખાતા। અમારા હિતેશભાઈ ને અમારા રમલા કાકા ને બધા અમે આવ્યા ચાલીને, એટલે આ વાવ ને બધું જોવે આવ્યા। આ વાવ અહીંયા ખોડિયાલ માતાજીનું મંદિર છે। આ ખોડિયાલમાંનું મંદિર છે। આમ બધા ખોડિયાલમાં ફોટા ને બધું મૂકે અને આ બધી છબીઓ ને ધજાઓ ને છે ખોડિયાલમાં। જો હવે અહીંથી અમે દર્શન કરી લીધા ને હવે હેલા જઈએ। આ વાવ છે, હજી ઘણી મોટી છે વાવ, ઊંડી છે આપણી વાવ। આ જો અહીં લખેલી છે ગેટમાં દાદાની વાવ। આ જો આ બધી વાવ છે, અહીંયા બધા જોવાય આવે। આ જો મોટી બધી વાવ, પગથિયા છે થોડી ખુદી। આપણે વાવ જઈને વહી આવ્યા। અહીંયા આપણે ખેતલિયા દાદા છે એટલે દર્શન કરવા અહીંયા વહી આવ્યા છે। આ જો હિતેશભાઈ તો દર્શન કરી લીધા છે અને હવે અમે જઈએ। આ ખેતલિયા દાદા છે। ખેતલિયા દાદાને દર્શન કરી લીધા છે। હવે અહીંયા આપણે હનુમાન દાદા જઈએ। આ હનુમાન દાદાને અહીંયા હનુમાન દાદા દર્શન કરી લઈએ હવે। જય હનુમાન દાદા। અમારા હિતેશભાઈ, અમારા રમેશ કાકા ને અમારા ભાઈ છોટું ચિરાગભાઈ, એ ડંકો વગાડે પણ પુગાતું નથી,
ત્યાંથી આપણે હનુમાન દાદા અને ખેતલિયા દાદા દર્શન કરીને વહી આવ્યા. હવે અહીંયા શ્રી રામ લક્ષ્મણ ને સીતામાના દર્શન કરવા આવ્યા છે. સાંઈ બાબા છે અહીંયા, બધાના દર્શન કરી લઈએ, તમને દર્શન કરાવી લઈએ. આ જો મૂર્તિઓ છે, રામ, સીતા ને લક્ષ્મણ. હવે આપણે રસોડા તરફ જઈએ છીએ. આ બધા રોટલીઓ કરવાને બધા આવી ગયા છે રસોઈવાળાને. આપણે હવે જમવા જવાનું છે. આ બધા આવા યાત્રાઓ પાસે ડાયરો રાખેલો છે. આ પાણીનો ટાંકો છે, અહીંયા પાણીની વ્યવસ્થા છે. ને હવે આપણે ભોજનાલયમાં જઈએ અંદર. આ બધા કાઉન્ટર નખાઈ ગયા છે. આ બધી રસોઈ કામ અહીંયા ચાલુ જ છે. અહીંયા બધા બકાલું ને મોરે. અહીંયા દાદાના ટોપુ, આ બકાલું બધા મોરે. ટોપુ બહુ મોટા મોટા છે. અહીંયા શા બનાવે છે આ ભાઈ. અહીંયા આપણે ભાત તૈયાર થઈ ગયું છે. આ બધા સેવા કરવા આવે છે અહીંયા. આ મોટા મોટા ટોપુ છે. રસોઈ ચાલુ જ છે. આ આપણો મોટો બધી ટોપ છે.